રામ રામ ને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે। અત્યારે મેળી માથે આવ્યો તો જોઈ લ્યો આપણે વાળી, અને આજે ટૂંકમાં જવાનું છે આપણે ગામમાં, આપણા માતાજીના કુળદેવીના મંદિરે મેળા ભરવાના છે, એટલે હાલો ત્યાં જાઓ અને આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવવાની છે। હાલો ગામમાં જાઓ પછી તમને મળું। હાલો મિત્રો, તો ગામમાં તો અત્યારે પૂગી ગયો હું, જોઈ લ્યો આપણું માતાજીનું મંદિર છે, આજે હવન છે ટૂંકમાં એવું છે, આવી ગયા અહીં। અહીં દાયરો બધો બેઠો છે, અહીં મંડપ બંડપે ખોયડા છે અને બધા બેઠા છે। અહીંયા જો આપણે ભાઈ બેઠા છે બધા। ઓકે ભાઈ મોજમાં કેમ? બાકી જોઈ લ્યો અટાણમાં ચશ્મા પહેરે ને હું કેમ પુનિતભાઈ મોજમાં ભાઈ, પુનિતભાઈ આપણા યોગેશભાઈ હું કે મોજમાં ફોનમાં આપણા બાર બોલો બોલો મુંજાવ નહીં તમે તમારે હો આપણે શું વાંધો હું કે પારસભાઈ જામનગરથી પૂગી આવ્યા છે। આ બધા દાયરા બેઠો હોય, આ રહ્યા જો ફાકી બાકી ખાવી જો રહ્યા દેહુરભાઈ મોજમાં ભાઈ, આ હે આપડા બાબા હું કે મોજમાં બાબા, આ રહ્યા હે હોપ હોપ હું કે મોજમાં ભાઈ, હું કે દેવાતભાઈ તો વાંધો નહીં હાલો ભાઈ બીડી પીવી હોય પૂગી આવજો, જો ઓર્ડર આવી ગયો હે। હા પાન ખાવું હોય તો આવી જાઓ। બાકી જો અત્યારે આપણે માતાજીના મેળા ભરવાના છે, અત્યારે બધા આવી ગયા છે। આગળ મારાથી ભૂલ થઈ ગઈ હતી, હવન નથી પણ માતાજીના મેળા ભરવાના છે। મિત્રો મેળા તો ભરાઈ ગયા છે અને આપણે બપોરે જમી પણ લીધું છે, અને હવે આગળ જઈએ હાલો શું કહેવાય બધું કામ એકદમ પતી ગયું છે, થઈ ગયું છે મેળા બેડાનું। હવે આગળ હાલો વ્લોગમાં તમને મળું। બહુ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, અત્યારે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે, અને આજે તમને મારી પાછળ બેકગ્રાઉન્ડમાં કંઈક ચેન્જીસ લાગતા હશે બતાવું, જોઈ લો। આપણે છે ને અહીંયા ટૂંકમાં આ જાડવા તો રેડી છે, અહીંથી આ જાડવા જો આપણે કાઢ્યા છે। અત્યારે હું આવી ગયો હું ઘરે, અને આપણે પહેલાં તરબૂચ ખાઈ લઈ, સારીઓ તરબૂચ, પછી આગળ છે ને ટ્રેક્ટર વેક્ટર રાખ્યું, અને આજ લોકો પહેલી વાર આપણે ઘરે વ્લોગ ચાલુ કર્યો છે ફર્સ્ટ ટાઈમ, અને હાલો તરબૂચ ખાઈ નાખી જો હાર્યું, પછી આગળ કામ કરીશું આપણે। તો હાલો તરબૂચ તો મિત્રો આપણે મોરી લીધું છે, એકદમ લાલ નીકળ્યું છે, કેમ બાકી ખાવું હોય પૂગી આવજો આપણા ઘરે બજાણા। તો ચેન્જીસ એટલે કે બદલાવની મિત્રો તમને વાત કરતો હતો ને, તો ખાસ તો નથી। અહીંયા જો આપણા ઝાડવા હતા એ કાઢી નાખ્યા, ટૂંકમાં નડતા હતા રેહામડા ને એ હતા, જોઈ લ્યો એકદમ પટ કરી દીધો છે હાવ। અહીંયા ટૂંકમાં ગુંદો ને એવા બેક ઝાડવા હતા એ જો અહીંથી કાઢી નાખ્યા છે, જો અહીં પડ્યા છે સામે, ટૂંકમાં રેહામડા ને એ હતા વધારે, એટલે મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે, અને ભાઈ ઉઠી ગયો છે અત્યારે, અને અત્યારે આવ્યો તો જો આપણે પંખીડાઓને ને ઉનાળો હાલે ને એટલે પીવા માટે પાણી રાખ્યું છે, તો આ થોડુંક બીજું ભરી આવું અને આમાં નાખી દઉં, એટલે આમાં પંખીડા બહુ આવે હો મિત્રો, જો સામે દેખાતા હે તડકો હે, જો બાબુડા બેઠા હે કબૂતર। પાણી ભરી લઈ પછી આગળ બ્લોગમાં મળું તમને। કબૂતર આવી ગયા છે, અને હજી આ બાજુ ઘણા છે, હજી ટૂંકમાં હજી આગળ ભર્યું જ છે, એટલી વારમાં આવી ગયા છે, હજી ધીમે ધીમે આવશે। તો હાલો મિત્રો, હવે આપણે જવું છે રાહ પાકવા, તમને કહેતો તો રાહ પાકવા જવું છે, તો આપણે ટ્રેક્ટરને એકદમ જોઈ લે બાયણે કાઢી લીધું છે, કેમ બાકી લુક કેમ બાકી આવે, એક વસ્તુ ઘટે છે મિત્રો આમાં, સાઈડલી ઘટે છે, સાઈડલી આવી જાય ને, સાઈડલી તો મિત્રો આજને આજ નખવી લો, પણ એ માટેના પૈસા નથી મારી પાસે। મિત્રો અમુક એમ કહેતા હોય મને કે તું કે વ્લોગ બનાવ પણ ક્યાંક રખડવા જા, બાયણે જા ને એવા વ્લોગ બનાવ, એવું નથી, આપણે એ કરીએ કે, પણ મેં રિઝલ્ટ જોયું છે મિત્રો, એક બાયણે હમણાં જ 2-3 વ્લોગ નાખ્યા હતા રખડવાના, અને બાયણે જોરદાર એવા વ્લોગ હોય પણ એમાં વ્યૂ નથી આવતા જોઈએ એવા, આપણા ક્યાંક શું કહેવાય આપણે રખડવા ગયા હોય ને એ વ્લોગ નાખો ને એના કરતાં વધારે વ્યૂ તમારે અત્યારે છે ને કાંઈ નહીં, ખાલી ગામડે ટ્રેક્ટર રાખો ને એવા વ્લોગ નાખો ને તો એમાંય વધારે વ્યૂ આવે, તો આપણે તો એ જ કરાય ને। તો હવેથી અત્યારમાં કામ આવી ગયું છે મિત્રો, જોઈ લો આ પારો છે ને આવી રીતના આપણે ફોરવાનો છે,
તો હાલો ફોરી નાખી બીજું હું. મિત્રો તમે વિડીયો ઉતારતો હતો ને બાપાએ કહી દીધું કે કંઈક કામ ધંધી નો કરી કે આ પારો ફોરી નાખ પછી વિડીયાનો ઉતારી દઉં. ધંધી નો કરો ધંધી નો એમ કે. Today I start vlog in English because I am a vlogger and I am a villager, and so I started a vlog, and this is my work and this is my farm, so I started a vlog. मतलब वो अलग ही लेवल का बंदा था. ફાઇનલી હાલો આપણો પારો કરવાનો હતો એ તો થઈ ગયો છે, એ કામ પૂરું થઈ ગયું છે. અને હવે ટૂંકમાં એવું છે, જો આમ પાણી રાખ્યું હતું ને પંખીડા બહુ આવ્યા હતા મિત્રો. હું આવ્યો ને તે વયા ગયા એટલે નામી પાણી પીએ છે વપારુના નામ. બાકી આપણે જો ચા નાખ્યા હતા 2-3 દી પહેલાં, તો કંઈક આ પ્રમાણે છે ચા. અને હજી ટૂંકમાં વાં ઓલી બાજુ થોડાક બાકી છે, એ ચા નાખવાના છે. અડધાક નખાઈ ગયા હું છે અને બીજા જો અહીંયા મિત્રો અહીં સુધી આપણે ચા નખાઈ ગયા છે અને અહીંથી આટલામાં બાકી છે. એ આજે લગભગ બપોર પછી આવશે ત્યાં નખાઈ જશે. બાકી 12 વાગ્યા છે અત્યારે, હાલ ઘરે જાઉં. અને આ મિત્રો હું થોડાક દી પહેલાં ગામમાં ગયો હતો ને, તો એ મને એક દાદા મળ્યા હતા કારખાને, કે શું કહેવાય જે આજના જમાનામાં પણ પોતાની સાથે વાંસળી રાખે અને વગાડે છે. એ હાલો તમને આગળ છે ને વિડીયોમાં બતાવું, એ સાંભળીને તમને મજા આવી જાય. ગાનું નહીં